નમસ્કાર મિત્રો, તો આજે આપણે ફરીવાર મોક ટેસ્ટ બીજી લઈને આવ્યા છીએ. તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ તો એન ઇમેચ્યોર ન્યુટ્રોફિલ્સ ઇઝ કોલ્ડ, તો એમાં આવશે બેન્ડ સેલ. બીજો ક્વેશ્ચન, વિન એન અગાર પ્લેટ ઇઝ ટ્રીટ કરેક્ટલી ધ ફાઇનલ રિઝલ્ટ ઇઝ, તો ઇન્ડિવિજ્યુઅલ કોલોનીસ. ત્રીજો ક્વેશ્ચન જોઈએ, ધ સિક્વન્સ ઓફ એરેન્જમેન્ટ ઓફ એમિનો એસિડ ઇન અ પ્રોટીન ઇઝ કોલ્ડ primary structure. ચોથો ક્વેશ્ચન, ખાલી જગ્યા is called as voice box, આવશે larynx. પાંચમો ક્વેશ્ચન જોઈએ, ખાલી જગ્યા is the end product of protein metabolism, તો એમાં આવશે યુરિયા. છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ મિત્રો, the product of complete digestion of protein in the body is amino acid. સાતમો ક્વેશ્ચન, aerobic bacteria means need oxygen for its growth. આઠમો ક્વેશ્ચન, which of the following statement are true regarding virus? વાયરસ માટે કયા કયા વિધાનો સાચા છે આપણે જોઈએ. તો એમાં પહેલું છે, they are interned in extracellular environment, they are interned inside the living cell, they replicate only in living cells, they replicate only in extracellular environment. તો સાચો જવાબ આવશે પહેલો અને ત્રીજો. નવમો ક્વેશ્ચન જોઈએ, ધ અપર સ્મોલ ચેમ્બર આર કોલ્ડ, હાર્ટની અંદર જે ઉપરના ચેમ્બર હોય એને શું કહેવાય છે? આર્ટરિયા. દસમો ક્વેશ્ચન, હાઉ મેની હાઇડ્રોજન બોન્ડ્સ આર પ્રેઝન્ટ બિટવીન એડિનિન એન્ડ થાઇમિન, તો એમાં આવશે મિત્રો 2. એડેનિન અને થાઇમિનમાં 2 બોન્ડ આવેલા હોય છે. 11મો ક્વેશ્ચન, ધ પ્રોટીન પોર્શન ઓફ ધ એન્ઝાઇમ ઇઝ એપોએન્ઝાઇમ, ધ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વોઝ ડેવલપ્ડ બાય અર્ન્સ્ટ રુસ્કા. 13મો ક્વેશ્ચન, ધ માઇટોસિસ અકર ઇન, તો એમાં આવશે જવાબ સોમેટિક સેલ. 14મો ક્વેશ્ચન, હાઉ મેની એમિનો એસિડ આર સિન્થેસાઇઝ્ડ બાય અવર બોડીઝ નોન ઇસેન્ટિયલ, તો કે 10 આવે છે એમાં. 15મો ક્વેશ્ચન, deoxygenated blood is carried by veins. 16મો ક્વેશ્ચન, method is used to demonstrate motility of bacteria, તો એમાં હેંગિંગ ડ્રોપ આવશે. 17મો ક્વેશ્ચન, coagulase test is positive for staphylococcus aureus. 18મો ક્વેશ્ચન, the specific gravity of urine is determined by using urinometer. 19મો ક્વેશ્ચન, which is the smallest white blood cell in the blood, તો એમાં આવશે ન્યુટ્રોફિલ્સ. 20મો ક્વેશ્ચન, ફિક્સેટિવ યુઝ ઇન લાઇસમેન સ્ટેન ઇઝ, તો એમાં આવશે એસીટોન પ્રીમિથેનોલ. 21મો ક્વેશ્ચન, unexpected antibodies are detected by ICT. 22મો ક્વેશ્ચન, પ્લેટલેટ આર સ્ટોર એટ ખાલી જગ્યા ટેમ્પરેચર, તો એમાં આવશે પ્લેટલેટ છે એ 22 થી 24 અંશ સેલ્સિયસ. 23મો ક્વેશ્ચન, વોલ્યુમ ઓફ એન્ટીકોગ્યુલન્ટ ઇન 315 ml બ્લડ બેગ ઇઝ 49 ml. 24મો ક્વેશ્ચન, Dunger's solution is the diluting fluid used for count eosinophils. 25મો ક્વેશ્ચન, which of the following cell produce histamine in our body, તો એમાં આવશે માસ્ટ સેલ આવશે. 26મો ક્વેશ્ચન જોઈએ મિત્રો, which of the following media is used for differentiating lactose fermenting form and non-lactose fermenting form, તો એમાં આવશે મેકોંકી અગાર. The hinge joint is ખાલી જગ્યા, એમાં આવશે elbow. 28મો ક્વેશ્ચન, buffer are important in laboratories because they are maintaining constant pH, તે pH જાળવવામાં મદદ કરે છે. 29મો ક્વેશ્ચન, which is the largest virus, તો આમાં સૌથી મોટો વાયરસ કયો છે, તો કે પોક્સ વાયરસ. 30મો ક્વેશ્ચન, the enzyme are chemically, the
એન્ઝાઇમ છે એ કેમિકલી રીતે પ્રોટીનના બનેલા હોય છે. 31મો ક્વેશ્ચન, ધ ડાયલ્યુટિંગ ફ્લુઇડ યુઝ ઇન ધ કેસ ઓફ કાઉન્ટિંગ આરબીસી ઇઝ હાઇમેન્સ ફ્લુઇડ. 32મો ક્વેશ્ચન, which of the following is not an organ of the skeletal system? સ્કેલેટલ સિસ્ટમમાં કયા ઓર્ગન નથી હોતા? તો આમાં આવશે મસલ્સ. 33મો ક્વેશ્ચન, what type of joints is at the base of the thumb? જે અંગૂઠો હોય છે આપણો, એમાં કયા પ્રકારનું જોઈન્ટ આવેલું હોય છે? તો એમાં આવશે સેડલ જોઈન્ટ. 34મો ક્વેશ્ચન, which area does not have lymph nodes? લિમ્ફ નોડ કયા એરિયામાં હોતો નથી? તો કે સ્પાઇનલ કોર્ડમાં. 35મો ક્વેશ્ચન, ધ આઈડિયલ ટેમ્પરેચર ઓફ બ્લડ બેંક રેફ્રિજરેશન ઇઝ 2 થી 6 સેલ્સિયસ. ટોટલ ઇરિથ્રોસાઇટ કાઉન્ટ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય, તો એમાં આવશે n મલ્ટીપ્લાય 10,000. 37મો ક્વેશ્ચન, સ્ટેન યુઝ ફોર રેટિક્યુલોસાઇટ કાઉન્ટ ઇઝ બ્રિલિયન્ટ ક્રિસ્ટલ બ્લુ. ઓકે. 38મો ક્વેશ્ચન, પર્પલ કેપ વેક્યુમ ટ્યુન ઇન્ડિકેટ ધ એન્ટીકોગ્યુલન્ટ. પર્પલ કેપ હોય છે એ EDTA માટે વપરાય છે. 39મો ક્વેશ્ચન, ફાધર ઓફ જીનેટિક્સ ઇઝ, તો એમાં જ્યોર્જ મેન્ડલ આવે છે. હોમોઝાઇગસ મીન્સ સેમ એલીલ્સ આવે. 41મો ક્વેશ્ચન, ડીએનએ રેપ્લિકેશન ઓકર્સ ડ્યુરિંગ. ડીએનએ રેપ્લિકેશન કયા ફેઝમાં જોવા મળે? તો કે એસ ફેઝમાં. 42મો ક્વેશ્ચન, ડીએનએ ડબલ હેલિક્સ વોઝ ડિસ્કવર બાય વોટસન અને ક્રિક્સ. પ્રોટીન આર સિન્થેસાઇઝ્ડ ડ્યુરિંગ ટ્રાન્સલેશન. ઓકે. 44મો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એસિડ? આમાં એસિડ છે એ HCl હાઇડ્રોક્લોરિક એસિડ. બાકીના બધા છે એ બેઝ છે. 45મો ક્વેશ્ચન, ધ એટોમિક નંબર ઓફ કાર્બન ઇઝ, તો કે એમાં 6. અહીંયા એક ક્વેશ્ચન છે, ફેક્ટર્સ અફેક્ટિંગ એન્ઝાઇમ એક્ટિવિટી. તો એન્ઝાઇમની એક્ટિવિટીને કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે? તો એમાં આવશે બધા, pH, કોન્સન્ટ્રેશન અને ટેમ્પરેચર. 46મો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ લાઈફ સ્પેન ઓફ પ્લેટલેટ? તો એમાં 8 થી 10 આવે છે. અને આરબીસી માટે શું છે? 120 દિવસ. ઓકે. Insulin is secreted by pancreas. Agar plate are used to grow bacteria. The sugar present in milk is called lactose. Decolorizing agent used in Jaden stain is acid alcohol. Serum sample that appears milky white in color is termed as lipemic. 52મો question, solution that causes a cell to swell is called hypotonic. 53મો question, anticoagulant present in green top vacuum tube is heparin. Which type of immunity is mediated by T lymphocyte? તો એમાં આવશે cellular immunity. 55મો question જોઈએ, Rothera's test used to detection of ketone bodies. 56મો question, which of the following is example of spore forming bacillus? તો એમાં bacillus આવે છે. 57મો question, which vessels carry oxygenated blood to the lung and enter through the hilum? તો એમાં છે bronchi. Which color coded bag is used for non-infectious waste? તો એમાં બ્લેક કલર આવે છે. બાકી બધી બેગ હોય છે ઇન્ફેક્ટેડ વેસ્ટ માટે હોય છે. 59મો ક્વેશ્ચન, ધ membranous covering of lungs is pleura. 60મો ક્વેશ્ચન, ધ branch of science deal with the study of structural change in tissue during disease condition. તો એમાં આવશે histopathology. 61મો ક્વેશ્ચન, the father of bacteriology is Antoine Leeuwenhoek. Vidal test is used for diagnosis of typhoid.
The normal value of fasting blood sugar is 70 થી 110 મિલીગ્રામ. The blood cell help for clotting of blood. તો એમાં આવશે પ્લેટલેટ. 65મો ક્વેશ્ચન. The reagent used for sickling test. તો એમાં સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ આવે છે. 66મો ક્વેશ્ચન. Person who harbors pathogens are not suffering from any symptoms. તો એમાં આવશે કેરિયર. 67મો ક્વેશ્ચન. The instrument used for sterilization by dry heat. તો એમાં ડ્રાય હીટમાં આવે હોટ એર ઓવન અને સ્ટીમ હીટમાં આવે ઓટોક્લેવ. 68માં આઇરિસ સ્પેચ્યુલા is used collection for cervical specimen. Example of a neutral anticoagulant. તો એમાં આવે છે હિપેરિન. 70મો ક્વેશ્ચન. The normal bleeding time is 2 થી 6 મિનિટ. 71મો ક્વેશ્ચન. Normal value of prothrombin time is 11 થી 15 સેકન્ડ. Normal APTT value is 20 થી 30 સેકન્ડ. 73મો ક્વેશ્ચન જોઈએ. Which of the following blood group is known as the universal recipient? તો એમાં આવશે બ્લડ ગ્રુપ AB અને યુનિવર્સલ ડોનરમાં આવશે બ્લડ ગ્રુપ O. યુનિવર્સલ ડોનર ઓફ પ્લાઝમા ઇઝ બ્લડ ગ્રુપ AB. 75મો ક્વેશ્ચન. Test used to detect presence of Rh antibody in a patient serum. તો એ માટે ઇનડાયરેક્ટ કોમ ટેસ્ટ કરવામાં આવે છે. 76મો ક્વેશ્ચન. Best all around preservative of urine. તો એમાં આવશે ટોલ્યુઇન. 77મો ક્વેશ્ચન. The cells heredity units are called. તો એમાં જ આવશે જીન્સ. ખાલજીગા is the longest bone. તો એમાં આવશે ફેમર. 79મો ક્વેશ્ચન. Metabolism is the most closely associated with increased workload. 80મો ક્વેશ્ચન. ખાલજીગા cell of pancreas secrete insulin. તો એમાં આવશે બીટા સેલ. Bacterial flagella is mainly made up of. એમાં આવશે ફ્લેજેલિન. The human heart has ખાલજીગા chamber. તો એમાં આવશે 4. KOH preparation is used for to demonstrate. તો એમાં આવશે અંજાઈ. 84મો ક્વેશ્ચન. Which of the following dermatophyte can infected hair, skin and nail? તો એમાં આવશે all of above. 85મો ક્વેશ્ચન. The virus that infect bacteria are bacteriophage. Infective stage of Entamoeba histolytica is Warady nuclear cyst. 87મો ક્વેશ્ચન. Which blood group is universal blood donor? તો એમાં આવશે O negative. 88મો ક્વેશ્ચન. What is the normal hemoglobin concentration in adult male? મેલમાં આવે છે 13 થી 17 અને ફિમેલમાં આવે છે 12 થી 16. 89મો ક્વેશ્ચન. half life of immunoglobulin IgM is ખાલજીગા days. તો એમાં આવશે 5 દિવસ. Which of the following organs secretes insulin? તો એમાં આવશે પેનિક્રિયાસિસ. 91મો ક્વેશ્ચન. The volume of air inspire or expire during a normal quiet respiration is called volume, tidal volume. 92મો ક્વેશ્ચન. Which of the following media is used to differentiate in lactose fermenting form and non-lactose fermenting form? તો એમાં આવશે મેકોંકી અગર. Elevated levels of serum cholesterol are associated with atherosclerosis. 94મો ક્વેશ્ચન. Which one of the following is not the site of selected for collection of the blood? એમાં આવશે spleen. 95મો ક્વેશ્ચન. The person having fasting condition then its urine detect higher amount of.
એમાં આવશે કીટોન. 96મો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ એન એક્ઝામ્પલ ઓફ એગ્લુટિનેશન ટેસ્ટ? તો એમાં આવશે બ્લડ ગ્રુપ. 97મો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ મેથડ ટુ ડિટર્મિનેશન ઓફ ESR? તો એમાં આવશે વેસ્ટરગ્રેન મેથડ. Darting motility is related to Vibrio. 99મો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઈગ બેઝ મીડિયમ? એમાં આવશે એલ્જે મીડિયમ. All infected material should ideally be discarded into hypochlorite solution. તો અહીંયા છે આપણી 100 માર્ક્સની જે મોક ટેસ્ટ બીજી હતી એ પૂરી થાય છે. તમારે આ PDF પૂરી જોતી હોય તો આપણી ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે, એમાં તમને આ PDF મળી જશે. હવે તો મળીએ ત્રીજી મોક ટેસ્ટની અંદર. થેન્ક યુ.